વડોદરા શહેરમાં ચોરીના બનાવ બની રહ્યા છે અને ચોર પોલીસને હાથ તાળી પણ આપી રહ્યા છે। ત્યારે દર્શક મિત્રો, સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટમાં ચોરીનો બનાવ બન્યો। મકાન માલિક હિંમતભાઈ કે પોતાના વતન બગોદરા પૂજા કરવા માટે ગયા હતા। એ દરમિયાન તેમના સુભાનપુરાના નિવાસસ્થાને ચોરીનો બનાવ બન્યો। એમના કહેવા મુજબ મકાનમાંથી 20 તોલા સોનું, 1 કિલો ચાંદી અને 1.5 લાખ રોકડની ચોરી થઈ હતી। સાથે ચોર ચોરી કરવા આવ્યો ત્યારે વૈકુંઠ ફ્લેટમાં પ્રથમ માળે જ્યાં ચોરી કરી ત્યાં આજુબાજુના અન્ય 3 મકાનોને બહારથી સ્ટોપર મારી ચોરીને અંજામ આપી તે નાસી છૂટ્યો હતો। મારા છોકરાનું ઘર છે, હું બાજુમાં રહું છું અને બાજુમાં વહેલા 3:55 મેં અવાજ આવ્યો તો જાગી ગયો। પછી કેવું થયું, જાગ્યો પછી બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ સહેજ પર, પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું। અને પછી છે ને 1 કિલો ચાંદી, 20 તોલા સોનું, 1.5 લાખ રૂપિયા રોકડ, એ બધું, અને આગળ આંકડીઓ કાપી નાખ્યો, તિજોરી તોડી નાખી, તિજોરી બધું લઈ ગયા, કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી। આ એ અમારા બગોદરા પાસે ધોળકા પાસે ગામ, અમારા માતાજીનો માંડવો હતો એટલે ગયા હતા। બહારથી કડી મારી, બાજુના 3 બ્લોકમાં ઘરે કડી મારી દીધી, ટોપર મારી દીધી। હા, બાજુમાં સવારે મેં 8 વાગે જાગ્યા, ખોલ્યું તો બહાર ટોપર મારી લીધી। હા, 4 મકાન મારી લીધી। હા, બાજુમાં ખરા ને ચારે મારેલી ટોપર હતી। પછી ભાઈ અમે ભાઈ છે ને એમને બોલાયા, ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે, ખોલાવો। શું કહે કોને મારી છે? હું કહું કોઈ કડી કોણ મારે, જાણ ભેજવું હોય તો કડી મારી છે કોઈ, તો કડી મારી અમે ખોલાવી। પછી અંદર આવી જોયું તો લોક તૂટેલો, પછી અંદર જોયું તો તિજોરી તો આ બધું રવણ ભમણ અંદર ખરાબ, કશું હતું નહીં જ। પોલીસવાળા આવ્યા, પોલીસવાળા ફરિયાદ લખાવી, પોલીસવાળા તપાસ કરીને ગયા બધી। પછી તમે ક્યાંય અહીંયા FIR લખાવવા આવજો પોલીસ સ્ટેશન, એટલું।